મણિપુરના રાજકારણમાં મોટી ઉથલપાથલ મચી છે. રાજ્યના મુખ્યમંત્રી એન બીરેન સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. થોડા સમય પહેલા જ બીરેન સિંહ ભાજપના સાંસદ સંબિત પાત્રા, મણિપુર સરકારના મંત્રી અને ધારાસભ્યો સાથે રાજ્યપાલ સાથે મુલાકાત કરવા રાજભવન પહોંચ્યા હતા. આ નિર્ણય પહેલા તેઓ દિલ્હી ગયા હતા. અહીં તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેમણે રાજીનામું આપ્યા બાદ ગૃહ મંત્રાલયે તમામ સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રહેવા આદેશ આપ્યો છે. છેલ્લા ઘણા સમયથી બીરેન સિંહ મુદ્દે ભાજપ ધારાસભ્યો નારાજ હોવાના અહેવાલ હતા. મણિપુરમાં ભાજપના 19 ધારાસભ્યોએ બીરેન સિંહને મુખ્યમંત્રી પદેથી હટાવવા માટે ઓક્ટોબર 2024માં માંગ કરી હતી અને તેમણે આ મુદ્દે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો. મણિપુરમાં મેતઈ અને કુકી સમુદાય વચ્ચે 3 મે 2023ના રોજથી હિંસા ભડકી હતી. ત્યારબાદ આ હિંસા સતત 2 વર્ષ સુધી ચાલતી હતી. હિંસા માત્ર મણિપુરનો જ નહીં, દેશ માટે પણ ગંભીર મુદ્દો બન્યો હતો. રાજ્યમાં 2 સમુદાયો વચ્ચે તણાવ વધવાને કારણે અનેક વખત હિંસક ઘટનાઓ ઘટી હતી, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકોએ પોતાનું ઘર છોડવા મજબૂર થવું પડ્યું. બંને સમુદાયો વચ્ચે જમીન, અનામત અને રાજકારણમાં પ્રતિનિધિત્વ મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે એક સમુદાયે રાજ્યની સરકાર પર પક્ષપાતી કરવાનો આરોપ લગાવી રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં રાજ્યના અનેક સ્થળોએ હિંસાની ઘટનાઓ ઘટી, જેમાં અનેક લોકોની અસર થઈ. કેન્દ્ર સરકારે સ્થિતિ કાબૂમાં લેવા માટે વધારાનો પોલીસ ફોર્સ તૈનાત કર્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.